નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 27/4/2026 સોમવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે નાના નાના ગરીબ છોકરાઓને માવામાંથી બનેલી મીઠાઈ ખાવા માટે આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે તમારા પૈસા કોઈને ઉછીના આપવા નહીં. આજના સહાયક દેવ મહાદેવ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે પોતાના ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે. શું નથી કરવાનું? મિત્રો, આજે બહાર ખાવાનું ખાવું નહીં. આજના સહાયક દેવ તમારા કુળદેવી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે શિવ મંદિરમાં ચોખાનું દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની ઉપર પણ આંધળો વિશ્વાસ કરવો નહીં. આજના સહાયક દેવ નવદુર્ગા. કર્ક રાશિ. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ. બિલીપત્ર અને ધંતુરો મળે તો જરૂરથી ચડાવજો. શું નથી કરવાનું? મિત્રો, દૂધનો બગાડ બિલકુલ નહીં કરતા. આજના સહાયક દેવ માં પાર્વતી. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ દૂધ પાણીથી, અને ભગવાન પર ચડેલા ચંદનનું તિલક અવશ્ય કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટા ખર્ચા બિલકુલ કરવા નહીં. આજના સહાયક દેવ લક્ષ્મી નારાયણ ભગવાન. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે સ્નાન કરવાના પાણીમાં 2-3 ચમચી દૂધ નાખીને સ્નાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાયદા વિરુદ્ધનું કામ કરવું નહીં. આજના સહાયક દેવ આપના કુળદેવી અને કુળદેવતા. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે, અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે કોઈ ફળોના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. કાંઈ ન મળે તો છેલ્લે શેરડીનો રસ લઈ લેજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈનું પણ અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી ને માં સરસ્વતી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના નોકરી ધંધાના કામમાં ખૂબ સાવચેતી રાખીને ચાલવું. શું નથી કરવાનું? મિત્રો, આજે વાણી વર્તન બગડે નહીં તેનું ધ્યાન રાખજો. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે સફેદ રેશમી કપડું ચોખા બાંધીને દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે અન્નનો બગાડ બિલકુલ નહીં કરતા. આજના સહાયક દેવ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે થોડું દૂધ વહેતા જલમાં વહાવવું જોઈએ. શું નથી કરવાનું? તડકામાં ઉગાડામાં તે ફરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે વડના ઝાડને મીઠું દૂધ ચડાવવું જોઈએ.
જે માટી ભીની થાય તેનો ચાલનો કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો આજે કોઈ જુઠ્ઠી વાતનો સહારો નહીં આપતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મીન રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિ વડાએ આજે શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો આજે રૂપિયા વ્યાજે લાવવા નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને શનિ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.